અમદાવાદની સાબરમતી નદીમાં સાબુ જેવા ફીણ દેખાયા છે। સાબરમતી નદીને દૂષિત કરવાનું આ કાવતરું વાડજ વિસ્તાર નજીક નદીમાં ફીણ જોવા મળ્યા છે। નદીની જાળવણી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે। કરોડોના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છતાં સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। નદીમાં ફીણવાળું પાણી નીકળતા અનેક સવાલો ઉઠ્યા છે। તમે જોઈ શકો છો અમદાવાદની આ સાબરમતી નદીના દ્રશ્યો છે, જ્યાં પાણી નહીં પરંતુ અહીંયા સાબુ જાણે તેનું ફીણ વહેતું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। દાવાઓ કરવામાં આવે છે કરોડ રૂપિયાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના, પરંતુ અહીંયા સ્થિતિ આપ જોઈ શકો છો એની એ જ છે। સાબરમતી નદીને દૂષિત કરવામાં આવી રહ્યું છે અને આ સતત યથાવત છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રીમા જોડાઈ ગયા છે। રીમા, સાબરમતી નદીમાં આ દૂષિત કરવાનું સમગ્ર કાવતરું સામે આવ્યું છે। સાબુ જેવું ફીણ હજુ પણ દેખાઈ રહ્યું છે। ચોક્કસ દીપિકા, ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદના વાડજની આ ઘટના છે। વાડજમાં સાબરમતી નદી નજીક સાબરમતીમાં જે વાડજ નજીક દૂષિત પાણી છે તે છોડવામાં આવતા દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા છે। ખાસ તો વાત કરવામાં આવે તો જે પ્રકારના દ્રશ્યો છે, એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા કરોડોના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવાની વાતો કરે છે, તેમ છતાં આ પ્રકારે ફીણવાળું પાણી છે તે સાબરમતી નદીમાં જોવા મળતા અનેક સવાલો કોર્પોરેશનની કામગીરી સામે પણ ઊભા થતા જોવા મળી રહ્યા છે કે વર્ષે અંદાજે અલગ અલગ એસટીપી પ્લાન્ટની પાછળ 5 થી 7 કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે। કેટલું એમએલડી પાણી છે તે ક્લીન થતું હોય તેના ઉપર ખર્ચાય છે। એક તરફ આ જગ્યા ઉપર જે ચંદ્રભાગા ગરનાળું છે તેને પેક કરવાની વાતો ચાલી રહી છે। 2 અલગ અલગ એસટીપી પ્લાન્ટ નાખીને આખું રેડી કરવાની વાત છે, પરંતુ તેની વચ્ચે વર્ષોથી આ સમસ્યા એમની એમ જ જોવા મળી રહી છે। થોડાક સમય અગાઉ આ સમસ્યા દૂર થઈ હતી, પરંતુ આજે ફરીથી સાબરમતી નદીમાં આ જ પ્રકારે સાબુના ફીણ અને દૂષિત પાણી છે તે જોવા મળતા અનેક સવાલો ફરીથી જોવા મળી રહ્યા છે। જી રીમા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।